કૃષ્ણનગરી દ્વારકા અને કૃષ્ણને ગાયો જે પ્રિય છે, ત્યારે દ્વારકા નગરીમાં ગૌવંશો છે તેમને લંપી વાયરસ રોગ થઈ ગયો છે. હાલમાં કહી શકાય કે અંદાજે 30 થી 35 જેટલી ગૌવંશો છે તેમને આ જે રોગ થઈ ગયો છે. અને સુરભી માધવ ગૌશાળા છે તે તેમના સંચાલક છે તે આ ગૌવંશોની વહારે આવ્યા છે. આપ જોઈ શકો છો હાલમાં જે આ દ્રશ્યો મારું દ્વારકા આપને બતાડી રહી છે કે આ ગૌવંશો જે કેટલી પીડા ભોગવી રહ્યા છે. ખાસ વાત કરું તો જે ડૉક્ટર છે એ જે ગૌશાળાના સંચાલક છે તે ખુદ પોતે પ્રાઇવેટમાં આમની સારવાર લઈ રહ્યા છે. અને આપ જોઈ શકો છો કે જે દર્દથી પીડાતી આ ગૌવંશ, તો હાલમાં દ્વારકાનું જે સરકારી તંત્ર છે તે ક્યારે આ ગૌવંશોની વારે આવશે ને એમની જે પીડા છે એ પીડામાંથી ક્યારે એમને મુક્તિ અપાવશે, કેમ કે આ જે ગૌવંશો છે તેમને ખાસો એવો ખર્ચ થતો હોય છે એમની દવામાં. અને જે ગૌવંશો છે તેમને જગ્યા પણ એ ટાઈપની જોતી હોય છે. તો તંત્ર છે તે ક્યાંક ને ક્યાંક હજી મને એવું લાગે છે કે ઊંઘમાં સૂતું હોય, કેમ કે જે પ્રાઇવેટ જે ગૌશાળા છે તે સારવાર અર્થે આવી રહી છે, તો તંત્ર ક્યારે આવશે? ખાસ કરીને જે દવાઓ દેવી જોઈએ, અહીંનું જે ગૌશાળા છે કેટલી એવી તે તો મદદ કરી રહી છે, પણ સાથે સાથે આપણે જોઈએ કે જે સુરભી માધવ ગૌશાળા છે તેમને એક મારું દ્વારકા તરફથી અપીલ છે કે તે જે ગૌશાળાને ખાસ યોગ્ય રીતે જે દવાઓ આપે છે, સાચવે છે, તો એમની આપ મદદ કરજો એવી મારી એક મારું દ્વારકાથી એક વિનંતી છે આપને. કેમ કે સરકારી તંત્ર અહીં વારે નથી આવ્યું. તો ખાસ કરીને દ્વારકાની હાલની જે આ વિકટ પરિસ્થિતિ છે, ચોમાસું છે, તમામ જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે, તો ગૌવંશો ક્યાંક ને ક્યાંક દુઃખી હોય, તો આ દુઃખી ગૌવંશની વારે આવીને આપ ખૂબથી જરૂરથી આગળ આવી અને મદદ કરો એવી મારું દ્વારકા અપીલ કરી રહી છે. અનિલાલ, દ્વારકા.